18મી તારીખે સાંજે 5 વાગે અમે સતપંથ બાલાસનોર અને ડાકોર વિભાગના વડીલ યાત્રાના પ્રવાસ નિમિત્તે અમે સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસમાં પધાર્યા. અહીં આવ્યા પછી ખૂબ જ અમને દિવ્યતાનો અનુભવ થયો. સાંજની વારીયજ્ઞ મહાપૂજાનો લાભ લીધો, સવારમાં પણ વહેલી વારીયજ્ઞ મહાપૂજાનો લાભ લીધો અને અહીંયા જે એમના મુખ્યોના મુખારવિંદે જે વારીયજ્ઞ મહાપૂજા થઈ એ વારીયજ્ઞ મહાપૂજામાં દિવ્યતાનો અનુભવ થયો. અને આ સંસ્થાની અંદર આવ્યા પછી ખૂબ અમને સગવડો મળી. રૂમની સુંદર વ્યવસ્થા, રહેઠાણની સુંદર વ્યવસ્થા, સુંદર એવા ભોજનની પણ વ્યવસ્થા અહીંયા અમને આ સંસ્થામાં મળી. અને ખરેખર ત્યારબાદ અમને સાંજે અને સવારમાં પણ મહંત શ્રી શિવરામદાસ મહારાજના સ્વમુખે અમને અહીંયા આધ્યાત્મિક સત્સંગનો પણ લાભ મળ્યો. જીવન કેવી રીતે જીવવું અને આગળ અમને આધ્યાત્મિક પ્રગતિ માટે શું કરવું એ વિશેની પણ સમજ આજે અહીંયા સંસ્થામાં આવ્યા પછી મળી. ખૂબ અમને આધ્યાત્મિક દિવ્યતાનો અનુભવ થયો અને આ અનુભવ ખરેખર અમારા જીવનને બહુ સાર્થક બનાવશે એવી અમને આશા છે. અને અહીંયાથી બહુ ખૂબ સરસ ભાથું લઈને અમે અહીંયાથી પ્રયાણ કરીશું આપણી ખંભાત તરફને. આ સંસ્થાનો ખૂબ અમારે અહીંયા સંસ્થાનો ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા મેનેજમેન્ટનો પણ આભાર માનીએ છીએ. અહીંયાના સ્ટાફનો પણ જે પણ એમને ખૂબ જ સારા ભાવથી અમને અહીંયા ભોજન પ્રસાદ આપ્યું છે. એમને આજે સવારનો નાસ્તો પણ આપ્યો છે અને ખૂબ ભાવથી આ બધા જ અહીંયાનો સ્ટાફ છે એ સ્ટાફ પણ ખૂબ ભાવથી અમારા અંતરના ભાવથી અમારી સેવા ચાકરી કરી છે. એ બદલ હું બાલાસનોર ડાકોર વિભાગના સર્વે વડીલો તરફથી સર્વે હરિભક્તો વતીથી હું આભાર વ્યક્ત કરું છું.